હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો અત્યારે ધગધગતી ગરમીમાં ગરમીઓની છુટ્ટી કરી દે એવું મસ્ત મજાનું આજે આપણે બનાવીશું ફ્રૂટ રાયતું. તો ફ્રૂટ રાયતું બનાવવા માટે આપણે શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે એ બધું તમે વિડીયોના એન્ડ સુધી જોશો તો તમને બધી જ ખબર પડી જવાની છે. તો રાયતું બનાવવા માટે મેં સૌ પ્રથમ અહીંયા સ્ટીલની હાંડી લઈ લીધી છે અને હાંડીમાં હવે આપણે નાખીશું મસ્તી દહીં. અમૂલનું મસ્તી દહીં લીધું છે જે ખાવામાં એકદમ મસ્ત અને જેવું નામ છે એવું જ છે, મસ્તી દહીં. તો મસ્ત દહીં, એકદમ સ્વાદિષ્ટ દહીં છે. ખાટું બહુ હોતું નથી, બહુ સરસ હોય છે સ્વાદમાં, એટલે આ મસ્તી દહીં લીધું છે. હવે આપણે એની અંદર એડ કરીશું સૌ પ્રથમ મીઠું, અંદર મિક્સ કરી દઈશું. પણ મીઠું એડ કરતાં પહેલાં આપણે મીઠા દહીંને બરાબર ફીણી નાખીશું. હાથથી નથી ફીણવાનું, ચમચીથી અથવા વિસ્કરથી ફીણવાનું છે. એટલે અંદર જે દહીંની નાની નાની ઢેપલીઓ હોય એ બધી ભાગી જાય અને એક રસ થઈ જાય આપણું દહીં, બરાબર છે. તો અને દહીં એક રસ થઈ જાય પછી આપણે એની અંદર મીઠું એડ કરીશું. જો અહીંયા હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ. મીઠું વધારે ન પડી જાય એ હંમેશા ધ્યાન રાખવાનું. ઓછું હશે તો પહોંચી વળાશે, પણ વધારે હશે અને ખારું થઈ જશે તો તમારી આખી રેસીપી નકામી થઈ જશે. ખારું કોઈ ખાવાનું નથી, એટલે મીઠું નાખતી વખતે બહુ જ ધ્યાન રાખવાનું. હું ઓલવેઝ મીઠું ઓછું જ નાખું છું, જરૂર પડે તો ઉપર લેવાનું, બાકી ખારું થવું જોઈએ નહીં. એ જ રીતે બરાબર. જો અહીંયા આપણે હવે લાલ મરચું એડ કરી દીધું છે. લાલ મરચું એટલે કે કાશ્મીરી લાલ મરચું છે આર્યું, બરાબર. જો આપણે આને મરચું અને મીઠું નાખીને સરસ બરાબર હલાવી દઈશું. જો હવે આપણે અંદર નાખીશું ધાણા જીરું. અહીંયા ધાણા જીરું હું નાખીશ 3 થી 4 ચમચી. તો મેં અહીંયા 2 ચમચી એડ કર્યું છે. જરૂર પડશે તો આપણે આગળ નાખીશું, લાગશે જરૂર તો બરાબર. હવે આપણે નાખીશું દળેલી સાકર. જો અહીંયા આપણે મીઠું, મરચું, ધાણા જીરું અને સાકર એટલે કે દળેલી સાકર એડ કરી દીધી છે. હવે આપણે આ થોડું ચાખી લેવાનું, એટલે આપણને કોઈ વધઘટ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય તો આપણે એડ કરવાની ખબર પડે, બરાબર. એટલે મારું તો પરફેક્ટ થઈ ગયું છે. હવે હું અહીંયા બધા ફ્રૂટ્સ એડ કરી રહી છું. બધી દાડમ, પછી સફરજન, તમારી પાસે જે પણ ફ્રૂટ્સ અવેલેબલ હોય તમે નાખી શકો. મેં અહીંયા સકરટેટી નાખી છે અને થોડી ડુંગળી પણ નાખી છે, કેમ કે અત્યારે ગરમી છે તો ડુંગળી નાખીશું તો લૂક નહીં લાગે, એટલે ડુંગળી પણ નાખી છે. અને સ્વાદ માટે મેં તીખા 2 લીલા મરચાં નાખ્યા છે, જે મસ્ત લાગે છે ખાવામાં અંદર રાયતાની અંદર. તો બસ આ રીતે હવે આપણે રાયતું મિક્સ કરી દેવાનું, ફ્રૂટ રાયતું. જો આ રીતે રાયતું બનાવો અને ખાઓ ઉનાળામાં, અને લૂકથી બચો, ગરમીથી રાહત લો, અને ખાવામાં ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ છે. તમે પણ બનાવો અને ખાઓ, ખવડાવો. અને ફેસબુકમાં જો તમે વિડીયો જોતા હો તો પેજને ફોલો કરી દેજો, અને યુટ્યુબમાં જોઈ રહ્યા હો તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને વિડીયોને લાઈક કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.